Hello students, welcome again to the new topic of oral communication 1. This is the video of oral communication 1 part 7. Let's start. હવે આપણે આ વિડિયોમાં ઇન્ટરવ્યુ સ્ટ્રક્ચર સૌથી પહેલા, પછી ગાઈડલાઇન્સ ઓફ ઇન્ટરવ્યુઅર એન્ડ ઇન્ટરવ્યુઈ, લાસ્ટ વન ઇઝ એસેન્શિયલ ફીચર્સ ઓફ ઇન્ટરવ્યુ. આ ત્રણ ટોપિક્સ છે, આપણે એના ઉપર ડિસ્કશન કરશું. તો કે ઇન્ટરવ્યુ સ્ટ્રક્ચર કે ઇન્ટરવ્યુ જ્યારે પણ લેવાનું હોય ત્યારે એનું સ્ટ્રક્ચર કેવી રીતનું હોવું જોઈએ. તો એ સ્ટ્રક્ચર ટિપિકલી ઇન્ટરવ્યુઝ આર ફોર 30 or 60 minutes. 30 મિનિટ્સનું હોય છે યા 60 મિનિટનું હોય છે જે ઇન્ટરવ્યુઝ છે. The key is that you as the interviewer should be controlling the conversation and receiving more information than you are giving. તો આ શેની માટે છે કે મિનિટ્સ એટલા માટે રાખે છે કે કન્વર્સેશનને કંટ્રોલ કરવા માટે. તમારી જે ટોક છે ઇન્ટરવ્યુની અને ઇન્ટરવ્યુઅરની કે આટલા ટાઈમ પૂરતું તમારે બધી ઇન્ફોર્મેશન પૂછવાની છે અને જવાબ એના દેવાના છે. A good interview should be feel like a guided conversation. However, the candidate should be doing most of the talking. એક ગુડ ઇન્ટરવ્યુ કેવી રીતનું હોય છે? શુડ ફીલ લાઈક એ કન્વર્સેશન, એક કન્વર્સેશનની જેમ હોય છે. હાવેવર ધ કેન્ડિડેટ શુડ બી ડુઈંગ મોસ્ટ ઓફ ધ ટોકિંગ, જેમાં જે કેન્ડિડેટ છે સૌથી વધારે બહુ વધારે બોલતા હોય છે. જનરલ રૂલ ઓફ થમ્બ ઇઝ 80/20 રૂલ. જે જનરલ રૂલ છે 80-20 નો રેશિયો હોય છે. ધ કેન્ડિડેટ શુડ બી ડુઈંગ 80% ઓફ ધ ટોપિક એન્ડ ધ ઇન્ટરવ્યુઅર 20%. એમાં શું હોય છે 80-20 નો મીનિંગ છે કે 80% ટોકિંગ જે કેન્ડિડેટ છે એને કરવાની હોય છે અને ઇન્ટરવ્યુઅર્સ જે છે એને 20% જ બોલવાનું હોય છે. હવે ફર્સ્ટ વન, ધ 30 મિનિટ્સ ઇન્ટરવ્યુ સ્ટ્રક્ચર. આમાં 4 પાર્ટ છે. સૌથી પહેલા ઓપનિંગ 3 મિનિટ્સની, પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન 5 to 10 મિનિટ્સ એની પોતાની જનરલ ઇન્ફોર્મેશન, gathering information 15 to 20 minutes and closing 2 minutes. ગેધરિંગ ઇન્ફોર્મેશન મીન્સ તમે જેની માટે ઇન્ટરવ્યુ દેવા આવ્યા છો એનાથી રિલેટેડ ક્વેશ્ચન્સ જે હોય, અને ક્લોઝિંગ કરવામાં જ્યારે તમારું ઇન્ટરવ્યુ પૂરું થાય તેમાં તમારે કેટલા મિનિટ્સ લેવાના? 2 મિનિટ્સ લેવાના. સેકન્ડ વન, ધ 60-minute ઇન્ટરવ્યુ સ્ટ્રક્ચર. એમાં ઓપનિંગ 5 મિનિટ, પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન 10 to 20 મિનિટ્સ, ગેધરિંગ ઇન્ફોર્મેશન 30 to 40 મિનિટ્સ, ક્લોઝિંગ 5 મિનિટ. બરાબર. હવે ઇન્ટરવ્યુ સ્ટેપ્સ, ગાઈડલાઇન્સ એન્ડ ગોલ, આ 3 કોલમ છે. ઇન્ટરવ્યુ સ્ટેપ્સમાં ઇન્ટરવ્યુ જ્યારે લેવાનું હોય અને જે દેવા ગયા છે તો કેવી રીતનું હોય? સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનમાં ફર્મ હેન્ડશેક જ્યારે તમે ઇન્ટ્રોડક્શન દેતા હોય, આઈ કોન્ટેક્ટ તમારું ગુડ આઈ કોન્ટેક્ટ હોવું જોઈએ, સ્માઇલ હોવી જોઈએ ને સ્મોલ ટોક હોવી જોઈએ કે તમે શું છો, તમારું નામ શું છે, શેની માટે આવ્યા છો, એ બધું. ગોલ, મેક એ ગુડ ફર્સ્ટ ઇમ્પ્રેશન. ગોલ શું હોય છે કે તમારું પહેલો ઇમ્પ્રેશન જે છે એ સારો પડે. સેકન્ડ વન, ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. જે ઇન્ટરવ્યુના સ્ટેપ છે તો આમાં ક્વોલિફિકેશન, જ્યારે ઇન્ટરવ્યુઅર પૂછે કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ તો તમારે શું બતાવવાનું? ક્વોલિફિકેશન, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ્સ ગોલ્સ, તમારા જે ગોલ્સ છે કે તમે સૌથી પહેલા શું કરવા માંગો છો, ઇન ફ્યુચર તમે શું કરશો. કેરિયર ગોલ્સ, તમારા કેરિયર ગોલ્સ શું છે. ગોલમાં ટેલ એન એક્સાઇટિંગ સ્ટોરી અબાઉટ હાઉ યુ ગોટ ટુ ધિયર ઓફિસ, અને એનાથી રિલેટેડ કઈક સ્ટોરી હોય એ તમારે એને બતાવવાની. થર્ડ વન, જનરલ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર, ઇન્ફોર્મેશનલ, બિહેવિયરેબલ, ડેવલપમેન્ટલ, કેસ સ્ટડીઝ. આ બધા જે આપણે ઇન્ટરવ્યુ સ્ટાઇલમાં ડિસ્કશન કર્યું એવી રીતના ગમે તે ક્વેશ્ચન્સ આન્સર હોઈ શકે છે. પછી ગોલમાં હેલ્પ ધેમ અન્ડરસ્ટેન્ડ હાઉ ગ્રેટ ઇટ વિલ બી વર્કિંગ વિથ યુ. એ જાણવા માંગે છે કે તમારી પાસે કેટલું નોલેજ છે અને તમે કેવી રીતે વર્ક કરી શકશો. યોર ક્વેશ્ચન્સ, ટાસ્ક એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ટુ બી હેન્ડલ, કે તમને કેન્ડિડેટને કયા કયા રિસ્પોન્સિબિલિટીઝ હેન્ડલ કરવામાં આવશે એ જાણવા માટે. ઓર્ગેનાઇઝેશનલ ગોલ,
કે ઓર્ગેનાઇઝેશન શું કરવા માંગે છે. ગોલમાં શો ધેમ ધેટ યુ આર એક્સાઇટેડ અબાઉટ ધ ઓપોર્ચ્યુનિટી. આમાં ઈ બતાવે છે ગોલમાં જે કેન્ડિડેટ છે ઈ એક્સાઇટેડ છે આ ઓપોર્ચ્યુનિટીને લેવા માટે થઈને. તમે કોઈ કેન્ડિડેટ ક્વેશ્ચન પૂછે તો કયા કયા એને ક્વેશ્ચન્સ પૂછવાના, એ બે ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે. ક્લોઝઅપમાં થેન્ક કોર્ટિયસલી, આસ્ક અબાઉટ ધ ડિસિઝન ટાઈમલાઈન. સારી રીતે બંધ કરવાનું પોલાઇટલી અને પૂછવાનું કે ડિસિઝન કેટલા ટાઈમ પીરિયડમાં આવી જશે. ગોલમાં શું આવશે? સો ધેમ ધેટ યુ આર એક્સાઇટેડ અબાઉટ ધ ઓપોર્ચ્યુનિટી. એમાં તમારે એને દેખાડવાનું કે તમે આ ઓપોર્ચ્યુનિટીને લેવા માટે એક્સાઇટેડ છો. પછી ફોલોઅપમાં કોલ અપ આફ્ટર અ ડે ઓર ટુ. એને જે ઇન્ટરવ્યુઅર છે એને બતાવવાનું, 1-2 દિવસમાં એને કોલ કરવાનું. સેન્ડ એ ઈમેલ આફ્ટર એ કપલ ઓફ ડેઝ. અને થોડાક ટાઈમમાં એને ઈમેલ પણ કરવાનું. એનાથી શું ખબર પડે છે? સો ધેમ યુ આર સ્ટેટેડ એન્ડ ઇથોઝિયમ્સ અગેન. તમારે એનો ઇન્ટરેસ્ટ દેખાડવાનું કે તમે આ ઓપોર્ચ્યુનિટી માટે કેટલુંક તમે ઇન્ટરેસ્ટેડ છો. આ બધી ગાઈડલાઇન્સ છે ઇન્ટરવ્યુઝ માટેના. ઇન્ટરવ્યુઝના સ્ટેપ્સ છે. પેલા ઇન્ટ્રોડક્શન, પછી તમારા વિશે તમારે બતાવવાનું, કેન્ડિડેટને બતાવવાનું, પછી ક્વેશ્ચન આન્સરિંગ હોય, પછી જે કેન્ડિડેટના ક્વેશ્ચન્સ હોય એ બતાવવાના યોર ક્વેશ્ચન્સમાં. ક્લોઝ બે બાજુથી કમ્પ્લીટ થાય. પછી ફોલોઅપ એ તે કેન્ડિડેટને લેવાનું હોય છે. હવે ગાઈડલાઇન્સ ફોર ઇન્ટરવ્યુઅર્સ. ઇન્ટરવ્યુઅર જે છે, જે માણસ ઇન્ટરવ્યુ લે છે, તો એની માટેની શું ગાઈડલાઇન્સ છે? તેની 8 ગાઈડલાઇન છે કે 8 પોઈન્ટનું એને ધ્યાન રાખવું જોઈએ જ્યારે એ ઇન્ટરવ્યુ લેતો હોય છે. તો ધ ઇન્ટરવ્યુઅર શુડ બી એન એક્ટિવ લિસનર. જે ઇન્ટરવ્યુઅર છે એ એક સારો લિસનર હોવો જોઈએ કે જે કેન્ડિડેટ કે એ સારી રીતે સાંભળે. He should not interrupt unnecessary. જ્યારે કેન્ડિડેટ બોલતો હોય ત્યારે એને આમાં અનનેસેસરી બોલવાની જરૂર નથી. જ્યારે એની વાત પતી જાય ત્યારે તમારે ક્વેશ્ચન્સ પૂછવાના. સેકન્ડ વન, ધ ઇન્ટરવ્યુઅર શુડ બી considerate enough. Even if the interviewer does not agree with the interview, he must respect the latter's feeling. હવે જે ઇન્ટરવ્યુઅર છે બરાબર, એને પેશન્સ રાખવાની જરૂર હોય છે કે જે કેન્ડિડેટ છે એની વાતથી એગ્રી નથી કરતો તોય તે એની જે ફિલિંગ છે કેન્ડિડેટની એને રિસ્પેક્ટ રાખવી જોઈએ. થર્ડ વન, ધ ઇન્ટરવ્યુઅર શુડ બી ફ્રેન્ડલી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. જે ઇન્ટરવ્યુઅર છે એ ફ્રેન્ડલી હોવું જોઈએ અને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે કેન્ડિડેટને સમજી શકે. He should begin the interview in a friendly manner. જ્યારે પણ ઇન્ટરવ્યુ સ્ટાર્ટ કરે ત્યારે એક ફ્રેન્ડલી મેનરથી સ્ટાર્ટ કરે. સમ ફ્રેન્ડલી કન્વર્સેશન, કંઈક પૂછે તમારું નામ શું છે, તમે ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, બધું ફ્રેન્ડલી જ કન્વર્સેશન કરવાનું. એન્ડ ધેન સો કન્સર્ન ઇન ફેમિલી બેકગ્રાઉન્ડ, હોબીઝ ઇટીસી. પછી એના ફેમિલી બેકગ્રાઉન્ડ જાણવાનું, પછી એની હોબીઝ શું છે એ બધું પૂછવાનું. This will make the interviewee more relaxed and comfortable. એનાથી શું થશે? જે કેન્ડિડેટ છે એ રિલેક્સ થઈ જશે અને કમ્ફર્ટેબલ થઈ જશે તમારી સાથે વાત કરવા માટે. ફોર્થ વન, ધ ઇન્ટરવ્યુઅર શુડ રિસ્ટ્રેન ટુ ધ ટાઈમ allotted. જે ટાઈમ એલોટ કરેલું છે એને ધ્યાન રાખવાનું. He should not indulge in arguments unnecessarily. Unnecessary argumentમાં એને નહીં પડવાનું. He should try to be precise. એને સારું રહેવાની ટ્રાય કરવાની છે, કંટ્રોલમાં રાખવાનું છે પોતાને. ફિફ્થ વન, the interview must be thoroughly prepared for the questions that are likely to be asked. He should be a good planner. તો જે ઇન્ટરવ્યુઅર છે એને ઇન્ટરવ્યુ લેવાનું છે બરાબર, તો એને પહેલાથી જ ક્વેશ્ચન્સનું પ્રિપરેશન કરી લેવાનું કે એને લાગે છે આ ક્વેશ્ચન્સ તો મારે પૂછવાના જ રહેશે. તો હી શુડ બી અ ગુડ પ્લાનર. એને ગુડ પ્લાનર હોવાની જરૂર છે. 6.1, the interviewer must focus attention on the interviewee. જે કેન્ડિડેટ છે એના ઉપર જ એનું આખું અટેન્શન હોવું જોઈએ. He should use positive gesture when conducting the interview.
તો એને પોઝિટિવ રહેવાની જરૂર છે જ્યારે એ ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરે છે, લે છે. 7.1 encourage oblique invite questions from the interviewee. જે કેન્ડિડેટ છે એની પાસેથી ઈ ક્વેશ્ચન્સ પૂછે એવી રીતે એને એન્કરેજ કરવાનું ઇન્ટરવ્યુઅરને, બરાબર, કે તમે પણ ક્વેશ્ચન પૂછી શકો છો. Ensure that the interviewee clarify the questions he has. તમારે શ્યોર કરી લેવાનું કે જે ઇન્ટરવ્યુવી છે, મીન્સ જે કેન્ડિડેટ છે એની પાસે જે ક્વેશ્ચન્સ હોય, બધા ડાઉટ્સ હોય, બધા ક્લિયર કરી લે. When selected, a candidate should not feel he has not told about a certain aspect of the job. તો કદાચ ઈ જે મેમ્બર છે, કેન્ડિડેટ છે, સિલેક્ટ થઈ ગયું તો એના મનમાં ઈ નો રહેવું જોઈએ કે એને અમુક ક્વેશ્ચન્સ જોબ થી રિલેટેડ નથી પૂછ્યા. તો ઈ તમારે એની ઇન્ટરવ્યુઅરને એન્કરેજ કરવાનું કેન્ડિડેટને કે એને જે પણ ક્વેશ્ચન્સ હોય એ પૂછી લે ઇન્ટરવ્યુ માટે. 8.1 એવોઇડ ડિસ્ટ્રેક્શન ઇન ધ ઇન્ટરવ્યુ એરિયા. ઇન્ટરવ્યુ જે એરિયામાં તમે લેતા હોય અહીંયા ડિસ્ટ્રેક્શન ન થાય એવું ધ્યાન રાખવાનું. Ensure that there is no or minimal distraction where the interview is being conducted. જ્યાં ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવામાં આવ્યું છે તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા યા તો ડિસ્ટ્રેક્શન હોય જ નહીં, અને હોય તો મિનિમમ ડિસ્ટ્રેક્શન હોય. A phone ringing all the time is the background can distract the interviewer and the interviewee. જે ફોન રિંગ થાય છે, બરાબર, ફોન વાગે છે, તો એનાથી શું થાય છે, બેકગ્રાઉન્ડમાં ફોન કંઈક વાગતા હોય તો જે ઇન્ટરવ્યુઅર છે અને જે ઇન્ટરવ્યુવી છે, મીન્સ કેન્ડિડેટ છે, એ બેને ડિસ્ટ્રક્શન એનાથી થાય છે. એ પણ તમારે ધ્યાન રાખવાનું કે ફોનની રિંગ વાગે નહીં બેકગ્રાઉન્ડમાં. તે 8 પોઈન્ટ્સ તેના છે ગાઈડલાઇન્સ ફોર ઇન્ટરવ્યુઅરના. હવે ઇન્ટરવ્યુઅર માટે ગાઈડલાઇન્સ છે, તો ઇન્ટરવ્યુ માટે મીન્સ કેન્ડિડેટ માટે ગાઈડલાઇન્સ હશે, તો એના પણ એના 10 પોઈન્ટ્સ છે. તો ઇન્ટરવ્યુ તમે દેવા જાઓ તો કેન્ડિડેટ્સને કઈ કઈ ગાઈડલાઇન્સ હોવી જોઈએ, કઈ કઈ વસ્તુને એને ધ્યાન રાખવાનું હોય છે. The interviewee should be dressed formally and not casually. જે કેન્ડિડેટ છે એને ફોર્મલ ડ્રેસ પહેરવાનું, કેઝ્યુઅલ ડ્રેસ નહીં પહેરવાનું. Have a pleasing appearance as a candidate personality is a significant part of the communication. Have a pleasing appearance means તમારે સારી રીતે બિહેવ કરવાનું, કેન્ડિડેટ એનાથી કેન્ડિડેટની જે પર્સનાલિટી છે એ સારી પડે છે. Second one, always carry an extra CV or a notepad to write on, a pen and all essential things required in an interview. તમે જ્યારે પણ ઇન્ટરવ્યુ દેવા જાઓ છો તો તમારો એક સીવી, સર્ક્યુલમ વિટાઈ છે, ફૂલ નેમ છે, એ તમારી પાસે એક એક્સ્ટ્રા રાખવાનું, તો એક નોટપેડ રાખવાનું, એક પેન રાખવાનું, ઇન્ટરવ્યુથી રિલેટેડ જે પણ થિંગ્સ હોય એ તમારે સાથે રાખવાની. Third one, practice and practice in advance. Prepare and rehearse for the unexpected also. જેટલું બને એટલી પ્રેક્ટિસ કરવાની, તમારે પ્રિપરેશન કરવાની. Fourth one, research a lot about the organization for which you are being interviewed. જે ઓર્ગેનાઇઝેશનમાં તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ છો એના ઉપર રિસર્ચ કરવાની, જેટલું બને જેટલી ઇન્ફોર્મેશન બને એટલી તમારે લેવાની. Fifth one, as soon as the interview gets over, pen down the name of the interviewer. જ્યાં સુધીમાં જે ઇન્ટરવ્યુ છે એ પૂરું થાય છે ત્યાં સુધીમાં ઇન્ટરવ્યુનું નામ લખી લેવાનું. યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ, તમારી સ્ટ્રેન્થ શું છે, વીકનેસ શું છે એ લખી લેવાનું. આન્સર ટુ ક્વેશ્ચન્સ રેઝ્ડ બાય યુ ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુના ડ્યુરિંગમાં એ પીરિયડ પૂરતું તમારા કયા કયા ક્વેશ્ચન્સ આવ્યા, આન્સર્સ આવ્યા, એન્ડ ફીડબેક ઓફ ધ ઇન્ટરવ્યુઅર, અને ઇન્ટરવ્યુઅરનું ફીડબેક શું હતું એ લખી લેવાનું. 6.1, be punctual. ટાઈમે પહોંચી જવાનું. ટ્રાય રીચિંગ બિફોર ટાઈમ ફોર ધ જોબ ઇન્ટરવ્યુ. જ્યારે જોબ ઇન્ટરવ્યુ દેવા જતા હોય ત્યારે તમારે ટાઈમ પહેલા બને ત્યાં સુધી પહોંચી જવાનું. 7, do not indulge in a fight or argument with the interviewer. તમારે ઇન્ટરવ્યુઅર સાથે કંઈક પણ આર્ગ્યુમેન્ટ યા ફાઇટમાં નહીં પડવાનું, બને એને એવોઇડ કરવાનું. 8.1, answer the question specifically, truly and undoubtedly.
બેન્ટલી. જે ક્વેશ્ચન્સના આન્સર તમારે સ્પેસિફિક દેવાનું, સાચા દેવાના અને ડાઉટફુલ ન હોય એવી રીતે એને બતાવવાનું. 9.1 Be courteous and sophisticated during an interview. તમારે સારું રહેવાનું અને સોફિસ્ટિકેટેડ તરીકે ઇન્ટરવ્યુ દેવાનું. 10.1 Just be yourself. Do not boast about yourself. ખાલી તમારે જ્યારે ઇન્ટરવ્યુ દેવા જાઓ છો તો તમે જે છો એ જ તમારે અહીંયા દેખાડવાનું છે. The interviewer is smart enough to judge the candidate's intelligence and aptness for the job. જે ઇન્ટરવ્યુઅર છે એ એટલું તો સ્માર્ટ હોય જ છે કે કેન્ડિડેટના જે ઇન્ટેલિજન્સી છે કે એ આ જોબ માટે સુટેબલ છે કે નહીં એટલું જજ કરી શકે. એટલે તમારે શું કરવાનું, તમે જેવા છો એવા જ તમારે એને પ્રેઝન્ટ કરવાનું છે. જસ્ટ બી યોર સેલ્ફ. તો આ 10 પોઈન્ટ શેના માટેના છે? ઇન્ટરવ્યુ જે છે એની ગાઈડલાઇન્સ છે કે તમારે આટલી જ વસ્તુ જ્યારે ઇન્ટરવ્યુ દેવા જાઓ તો ધ્યાન રાખવાની છે. હવે 11 and 12 સોરી 2 પોઈન્ટ્સ હજી બાકી છે. Do not make negative statement or comments about your past employer. હવે જે ઇન્ટરવ્યુઅર છે બરાબર, તો તમારે એની સામે નેગેટિવ સ્ટેટમેન્ટ યા કમેન્ટ જે તમારું પાસ્ટ એમ્પ્લોયર છે એની સામે નહીં દેવાના. Your body language should be positive during the interview. Maintain an eye-to-eye contact with the interviewer. Sit in a well-balanced and confident posture. Do not lean on the table. Do not lean on the table. Do not yawn. Smile when appropriate. etc. હવે તમારું જે બોડી લેંગ્વેજ છે એ પોઝિટિવ હોવું જોઈએ જ્યારે તમે ઇન્ટરવ્યુ દેવો છો. આઈ ટુ આઈ કોન્ટેક્ટ હોવું જોઈએ. કોન્ટેક્ટ તમારું જે છે આઈ ટુ આઈ હોવું જોઈએ. પછી સીટ ઇન એ વેલ બેલેન્સ એન્ડ કોન્ફિડન્ટ પોસ્ચર. તમારે એક સ્ટ્રેટ જેવી રીતે બેસવું જોઈએ, નોર્મલી એ રીતે બેસવાનું. એક કોન્ફિડન્સ હોવું જોઈએ, તમારા ફેસ ઉપર દેખાવું જોઈએ. ટેબલ ઉપર હાથ રાખીને નહીં બેસવાનું. ડુ નોટ યામ સ્માઇલ. જ્યારે તમને લાગે ત્યારે તમે સ્માઇલ કરી શકો છો. કન્ટિન્યુઅસ સ્માઇલ કરવાની પણ જરૂર નથી. ઓકે, તો આ 12 પોઈન્ટ છે તમારે ગાઈડલાઇન્સના. 10 પોઈન્ટ નથી, 12 છે ટોટલ. ઓકે, હવે ઇસેન્શિયલ ફીચર્સ શેની માટેના છે? ડૂઝ એન્ડ ડોન્ટ્સ ફોર ફેસિંગ ઇન્ટરવ્યુ. હવે જ્યારે તમે ઇન્ટરવ્યુ ફેસ કરો છો, ઇન્ટરવ્યુ આપો છો, ત્યારે તમારે કઈ વસ્તુ કરવાની, કઈ વસ્તુ નહીં કરવાની. So in order to create a good impression before the interviewers and prove oneself as a potential employee with good ideas, one must consider the below given do's and don'ts for facing the interviews. હવે તમારે ગુડ ઇમ્પ્રેશન નાખવાનું છે ઇન્ટરવ્યુઅર્સ ઉપર અને પોતાનું પોટેન્શિયલ બતાવવાનું છે, એને પ્રૂફ કરવાનું છે કે તમે એ જોબ માટે તમે જ બરોબર છો. તો તમારે આટલી વસ્તુ ધ્યાન રાખવાની કે કઈ ડૂઝ કઈ વસ્તુ કરવાની અને કઈ વસ્તુ કરવાની નથી જ્યારે તમે ઇન્ટરવ્યુ ફેસ કરતા હોય ત્યારે. તો ડૂઝ ફોર ધ ઇન્ટરવ્યુ કયા વસ્તુ તમારે ધ્યાન રાખવાની? બી ઓન ટાઈમ, ટાઈમે પહોંચી જવાનું. બી વેલ પ્રિપેર હોવા જોઈએ તમે. પુટ ઓન એ ડ્રેસ ધેટ લુક્સ પ્રોફેશનલ. તમે જે ડ્રેસ પહેરવું હોય એ પ્રોફેશનલ દેખાવું જોઈએ. લિસન ટુ કેરફુલી. જે ઇન્ટરવ્યુઅર ક્વેશ્ચન્સ પૂછતા હોય, ગમે તે વસ્તુ પૂછતા હોય એને સારી રીતે સાંભળવાનું. યુઝ કરેક્ટ એક્સપ્રેશન એન્ડ લેંગ્વેજ સુટેબલ ટુ ધ સિચ્યુએશન. જે પણ સિચ્યુએશન છે અહીંયા તમારે કરેક્ટ એક્સપ્રેશન અને લેંગ્વેજ, સારી લેંગ્વેજનો યુઝ કરવાનો. સ્પીક ક્લિયરલી એન્ડ ડિસ્ટન્ટલી. જે પણ તમે બોલતા હોય એને ક્લિયર બોલવાનું અને ડિસ્ટિંક્ટલી મીન્સ વ્યવસ્થિત સામેવાળા પર્સનને સમજાય એવી રીતે બોલવાનું. અલગ અલગ મીન્સ પેરાગ્રાફમાં બોલવાનું. મેન્ટેન પ્રોપર આઈ કોન્ટેક્ટ. આઈ કોન્ટેક્ટ ઇન્ટરવ્યુઅર સાથે હોવું જોઈએ જ્યારે તમે કન્વર્સેશન કરતા હોય. બી ઓનેસ્ટ એન્ડ વેલ મેનર્ડ. ઓનેસ્ટીથી બધા આન્સર્સ આપવાના અને વેલ મેનર્ડ રીતે બતાવવાનું. આસ્ક લોજિકલ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન્સ ઇફ નેસેસરી. તમને લાગતું હોય કે તમારે
ઇન્ટરવ્યુ જ્યારે દેવા ગયા છો કે આ ક્વેશ્ચન્સ મારે પૂછવાની જરૂર છે, તો તમે એ ક્વેશ્ચન્સ ઇન્ટરવ્યુઅરને પૂછી શકો છો. હવે ડોન્ટમાં ઇન્ટરવ્યુમાં કઈ કઈ વસ્તુ નહીં કરવાની. એવોઇડ ઇનએપ્રોપ્રિએટ ડ્રેસ, કેઝ્યુઅલ, ફ્લેશી ઓર ગ્રોડી. કેઝ્યુઅલ ફ્લેશી ડ્રેસ છે, આવી રીતના ડ્રેસ તમારે પહેરીને નહીં જવાનું. એવોઇડ એન્સરિંગ ઇફ ઇન યસ ઓર નો, બને ત્યાં સુધી યસ ઓર નો માં આન્સર નહીં દેવાનું. એવોઇડ ફ્લેટરી, એવી રીતે એને એવોઇડ કરવાનું. વ્યવસ્થિત સારી લેંગ્વેજનું વેલ મેનર્ડમાં વાત કરવાની. ડોન્ટ સિટ વિથઆઉટ પરમિશન, જ્યાં સુધી ઇન્ટરવ્યુઅર તમને ન કહે કે સિટ ડાઉન ત્યાં સુધી તમારે નહીં બેસવાનું. એવોઇડ આર્ગુઇંગ, ઇન્ટરવ્યુઅર સાથે આર્ગુ તમારે ન થાય ધ્યાન રાખવાનું. ઈ ભલે એને તમને એવું લાગતું હોય કે ખોટું બોલે છે, આ ગમે વસ્તુમાં તમારું બીજો થોટ હોય, એનો બીજો થોટ હોય, તોય તમારે એને કઈ બોલવાનું નહીં. ડોન્ટ ટચ યોર હેર્સ, બોટમ, ફાઇલ, ઇટીસી ઓફન. તમારા વાળને, બટનને, ફાઇલને, ઇટીસી જે બીજી ઘણી બધી વસ્તુ હોય છે એને તમારે ટચ નહીં કરવાનું. એક જ ચેરમાં વ્યવસ્થિત વેલ મેનર્ડ રીતે બેસવાનું. એવાય ટુ મેની ગેસ્ચર્સ, તમે જ્યારે બેસો એમાં અલગ અલગ ગેસ્ચર્સ લેવાની જરૂર નથી. ઘડીક આવી રીતે બેસો, ઘડીક આવી રીતે બેસો, એ નહીં કરવાનું. એક જ જે પોઝિશનમાં તમે બેઠા છો એ જ પોઝિશનમાં તમારે જ્યાં સુધી ઇન્ટરવ્યુ ન પતે એ રીતે બેસવાનું. એવોઇડ એગ્રેસિંગ ઓફ ધ પર્સન, થિંક ઓર આઈડિયા. હવે જે પર્સન એગ્રેશન છે, એના થિંગ્સ છે, આઈડિયા છે, એને એવોઇડ કરવાનું. એવોઇડ ગિવિંગ ફોલ્સ આન્સર એન્ડ ગેસિંગ્સ. તમને ક્વેશ્ચન્સના આન્સર ન આવતા હોય તો એને ખોટા જવાબ નહીં દેવાના, ગેસિંગ્સ નહીં કરવાની. ન આવડતું હોય તો તમારે ના પાડી દેવાની કે તમને આ ક્વેશ્ચનનો જવાબ નથી આવડતું. બરાબર, આટલી વસ્તુ તમારે નહીં કરવાનું જ્યારે પણ તમે ઇન્ટરવ્યુ દેવા ગયા હોય. હવે તમારું જે ઇન્ટરવ્યુ ટોપિક છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનું તે ચેપ્ટર નંબર 8 ના મીટિંગ્સ એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું, સ્ટાર્ટઅપ કરશું કે એની મીનિંગ શું છે, ડેફિનેશન શું છે, પ્રોસીજર શું છે, એ બધું આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કશન કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.